હું વિનંતી કરું છું ડેપ્યુટી મેયર ગાંધીનગર મહાનગરપાલિકા નટવરજી ઠાકોર આપ દ્વારા શ્રીમતી દર્શનાબેન વાઘેલા રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રીને ફ્લોરો બુકે આપીને સત્કારિત કરશો. ખૂબ ધન્યવાદ. અને હવે કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ. હું વિનંતી કરું છું શ્રીમતી રીટાબેન પટેલ ધારાસભ્ય મહોદયા ગાંધીનગર આપના શાબ્દિક સ્વાગત પ્રસ્તુત કરીને અમને બધાને સંબોધિત કરશો. ભારત માતા કી. આજે આપણી વચ્ચે ગાંધીનગર લોકસભાના સાંસદ આપણા અમિતભાઈ શાહ સાહેબ આઝાદીના 75 વર્ષ પછી બંગાળમાં જે આપણે જંગી વોટથી જીત્યા છીએ અને જે એક તરફી અને એક બહુ સત્તાને જડમૂળથી ઉખાડવામાં જેમનો મહત્વનો ફાળો રહ્યો છે એવા અમિતભાઈ શાહ સાહેબ આ ઐતિહાસિક જીત પછી પોતાના મત વિસ્તારમાં આપણા વચ્ચે પ્રથમ વખતે આવ્યા છે ત્યારે આપણે બધા ઊભા થઈને બે હાથથી આ જીતને વધાવીશું. બોલો ભારત માતા કી. ભારત માતા કી. જય શ્રી રામ. જય શ્રી રામ. ખૂબ સરસ, ધન્યવાદ. આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી આપણા સૌના આદર્શ અમિતભાઈ શાહ સાહેબ, જેમના વડપણ હેઠળ આપણું ગુજરાત વિકાસના પથ પર મક્કમ ડગલા ભરી રહ્યું છે એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન, ગાંધીનગર મહાનગરના મેયર શ્રીમતી મીરાબેન, ગાંધીનગરના શહેર પ્રમુખ આશીષભાઈ, આપણા પ્રભારી શ્રી, ગાંધીનગર ઉત્તરના મહામંત્રી શ્રી, તેમજ સ્ટેજ ઉપર ઉપસ્થિત કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, ચેરમેન શ્રી, તેમજ ઉપસ્થિત સર્વ મહાનુભાવો, સર્વ કાર્યકર્તાઓ શ્રીઓ, સર્વ મહાનુભાવો, સર્વ પત્રકાર મિત્રોને આજના દિવસને ખૂબ ખૂબ સ્વાગત કરું છું. કોઈ પણ રાષ્ટ્રને મજબૂત કરવો હોય, વિકસિત કરવો હોય તો સર્વપ્રથમ એના રાજ્યને અને એના ગામડા અને એના શહેરને મજબૂત કરવું પડે. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે અને આ પાટનગરને શોભે એવી તમામ સગવડો, તમામ વિકાસ ગાંધીનગરમાં કરવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે આજે ગાંધીનગર એજ્યુકેશન હબ બની રહ્યું છે. અહીંયા આઈટીઆઈ, પીડીપીયુ, એનએફએસયુ, એનઆઈડી જેવી યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રે પીએચસી સેન્ટર હોય, સીએસસી સેન્ટર હોય કે સિવિલ જેવી અદ્યતન હોસ્પિટલો ગાંધીનગરની અંદર સેવા ક્ષેત્ર માટે, જાહેર જનતા માટે ખૂબ સારી સગવડો અહીંયા પૂરી પાડવામાં આવી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમને જે વિકાસની યાત્રા શરૂ કરી એ યાત્રા આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એ વિકાસ યાત્રાને આગળ વધારી રહ્યા છે. આપણા આ જ કાર્યના લીધે, ભારતીય જનતા પાર્ટીના આ કાર્યના લીધે આજે ગુજરાતની જનતા ભારતીય બીજેપીની વિચારધારા સાથે જોડાયેલી છે. હમણાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી. ગુજરાતની જનતાએ આપણે ખોબલે ખોબલે વોટ આપ્યા અને આશીર્વાદ આપ્યા છે. એ જ બતાવે છે કે આજે ગુજરાતની જનતા બીજેપીના કાર્ય પદ્ધતિથી સંતુષ્ટ છે. આપણે દર વખતે ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીમાં ગઈ ચૂંટણીનો હર હંમેશ પાર્ટી પોતાનો જ રેકોર્ડ તોડે છે. એ જ બતાવે છે કે આજે આપણે ગુજરાતની અંદર ફક્ત ગુજરાતમાં નહીં પણ આખા ભારત વર્ષની અંદર ભાજપનો લહેરો ફરકાવવામાં આપણે સફળ રહ્યા છીએ. આજે દરેક જગ્યાએ જોઈએ ભારત વર્ષની અંદર ગંગોત્રીથી ગંગા સાગર સુધી આજે આપણે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાયો છે અને આગામી દિવસોની અંદર આપણી આ વિચારધારા ફક્ત સત્તા માટે નહીં પણ રાષ્ટ્ર પ્રથમ અને વિકાસની ભાવના સાથે જ્યારે આગળ વધી રહ્યો હોય ત્યારે આશા છે કે ગાંધીનગરની સાથે સાથે ગુજરાતની સાથે સાથે ભારત વર્ષની જનતા હર હંમેશ આપણી સાથે રહેશે. વધારે વાત ના કરતા આજે પવિત્ર મહિનો અધિક માસની શરૂઆતના દિવસે ગાંધીનગરની જનતાને આ 620 કરોડના કામની જે ભેટ મળી છે ત્યારે ગાંધીનગરની સર્વ જનતાને આજના દિવસના ખૂબ ખૂબ શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય મહોદય.
અને હવે ગાંધીનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલ, તમને આવકારું છું આપના પ્રાસંગિક સંબોધન માટે. ભારત માતા કી ગાંધીનગર 620 કરોડ કરતા વધુની રકમના વિકાસ કાર્યોની ભેટ આપવા તેમજ 3 રાજ્યોમાં જીત અને વિશેષ પશ્ચિમ બંગાળમાં ભવ્ય વિજય બાદ માન્ય અમિતભાઈ શાહ સાહેબ જ્યારે પ્રથમવાર ગાંધીનગર પધાર્યા હોય ત્યારે આવી જય હોય. 2 હાથ ઊંચા કરીને જોરથી બોલો, ભારત માતા કી. આજના કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત ભારતની રાજનીતિના ચાણક્ય અને દ્રઢ નેતૃત્વના પ્રતીક એવા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગરના જનપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મૃદુ અને મક્કમ એવા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્ય કક્ષા મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ગાંધીનગર મહાનગર પ્રભારી શ્રી નીરવભાઈ અમીન, પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, શાસક પક્ષના નેતા શ્રી, દંડક શ્રી તેમજ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, પત્રકાર મિત્રો, ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, સૌને મારા નમસ્કાર. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી અને માન્ય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ વિકાસના નવા માપદંડ સ્થાપિત કરતું આપણું પાટનગર ગાંધીનગર આજે વધુ સશક્ત અને સુવ્યવસ્થિત શહેર તરીકે આગળ વધી રહ્યું છે. વિકસિત ભારત 2047 અને સબકા સાથ સબકા વિકાસના મંત્રને સાર્થક કરતા ગાંધીનગર મહાનગરપાલિકા પણ નાગરિકોની સુખાકારી, આધુનિક સુવિધાઓ અને સશક્ત શહેરી માળખું ઊભું કરવા સતત કાર્યરત છે. આજે અંદાજે ₹620 કરોડના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે થશે, જેનાથી શહેરના વિકાસને નવી ગતિ મળશે. શહેરમાં હરિયાળી અને સુંદર પર્યાવરણ જળવાઈ રહે તે માટે ગાર્ડન ડેવલપમેન્ટ, રૂરલ વિસ્તારોમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે ઓવરહેડ ટાંકી અને પાણી વિતરણ નેટવર્ક વિકસાવવામાં આવ્યું. આરોગ્ય ક્ષેત્રે અર્બન હેલ્થ સેન્ટરો ઊભા કરી નાગરિકોને નજીકમાં જ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. યોગ અને આરોગ્યમય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા યોગ સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યા છે. ચીપ ટાઈપ શોપિંગ અને નવી વોર્ડ ઓફિસ તેમજ પાણી અને ગટર નેટવર્ક જેવી સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. આ ગૌરવપૂર્ણ અવસરે હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તાજેતરમાં દેશજોગ કરેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ અપીલને યાદ કરવા માંગુ છું. જાહેર જીવનમાં, સહકારી તંત્રમાં અને નાગરિકોમાં કરકસર અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ માટે ખાસ આગ્રહ રાખ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ વડાપ્રધાન શ્રીની આ અપીલને અનુસરીને ઓછા ખર્ચે શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર કામ કરવાનો સંકલ્પ કર્યો છે. માન્ય અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર આજે રાષ્ટ્રીય સ્તરે વિકાસનું મોડેલ બની રહ્યું છે. આપ સૌના સહકારથી ગાંધીનગરને વધુ સ્વચ્છ, સ્માર્ટ, સુરક્ષિત અને સર્વાંગી શહેર બનાવવાનો અમારો સંકલ્પ અડગ છે. આવો સૌ સાથે મળીને વિકાસના આ યજ્ઞમાં સહભાગી બનીએ અને ગાંધીનગરને દેશનું શ્રેષ્ઠ પાટનગર બનાવીએ. એ જ અભ્યર્થના અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મેયર શ્રી. ગુજરાતમાં પ્રત્યેક વ્યક્તિ, જાતિ, ધર્મ અને સંપ્રદાયોને એક સમાન મહત્વ આપવામાં આવે છે. પ્રત્યેક માટે ગુડ ગવર્નન્સનો રોડમેપ બનાવવામાં આવ્યો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની કામ કરવાની પદ્ધતિ જનસામાન્યની અપેક્ષાઓને જાણવી અને એ અપેક્ષાઓને પૂરી કરવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવું, આ બધી જ બાબતોને બખૂબી જાણે છે અને અનુસરે પણ છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ. તો આવો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની ગુડ ગવર્નન્સ માટેની કાર્યપદ્ધતિને ગુજરાતના જન કલ્યાણ માટે અમલીકૃત કરનાર માનનીય મુખ્યમંત્રીશ્રીને જોરદાર તાળીઓની ગુંજ સાથે આમંત્રિત કરીએ છીએ.
ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રી સેજલબેન પરમાર, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે એન વાઘેલા, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે પવિત્ર પરસોત્તમ મહિનાના પહેલા દિવસે જ ઉત્તમ સંગઠક અને પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બાળશરમ થયેલા ભવ્ય વિજય રથના સારથી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા સૌની વચ્ચે આવ્યા છે, ત્યારે એમનું સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પરસોત્તમ મહિનાના પહેલા દિવસે જ ગાંધીનગર મહાનગર માટે વિકાસનો ઉત્તમ દિવસ બન્યો છે. આજે આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી લોકલાડીલા સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગાંધીનગર મહાનગરપાલિકાને 620 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપવાના છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી વિકાસ કામોનો ધડ મૂળથી કાયાકલ્પ કર્યો છે. એક સમયે નગરપાલિકા મહાનગરપાલિકાના આખા વર્ષના બજેટની રકમ જેટલી રકમના વિકાસ કામો આજે એક જ દિવસમાં થઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા સૌના લાડીલા સાંસદ શ્રી અમિતભાઈ શાહની જોડીએ સુરાજ્ય ગુડ ગવર્નન્સની લોકોને પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે. આપણે ભાગ્યશાળી છે કે આવા વિઝનરી અને સક્ષમ નેતૃત્વના માર્ગદર્શનનો લાભ ગુજરાતને સતત મળતો રહે છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે જ્યારે પોતાના લોકસભા મત વિસ્તારમાં આવે છે ત્યારે લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતા અનેક વિકાસ કામોની ભેટ આપણને આપે છે. પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરને દેશના સૌથી વધુ વિકસિત સંસદીય ક્ષેત્ર બનાવવાની તેમની નેમ રાખી છે. શ્રી અમિતભાઈ શાહ સાહેબે કેટલાય વર્ષોમાં જે કામો કર્યા છે, ગાંધીનગરમાં પણ નવા વિકસી રહેલા વિસ્તારો સહિત પાટનગરને ડ્રેનેજ, પમ્પિંગ સ્ટેશન, લેક બ્યુટિફિકેશન, લાઇબ્રેરી, રોડ ડેવલપમેન્ટ, હેલ્થ સેન્ટર જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના 26 કામોના ખાતમુહૂર્ત અને 21 કામોના લોકાર્પણ આજે તેઓ કરવાના છે. આદરણીય અમિતભાઈ શાહે લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા પણ અપનાવી છે. તેમણે ગાંધીનગર લોકસભા મત વિસ્તારને સૌથી વધુ હરિયાળી સંસદીય મત વિસ્તાર બનાવવાનું સુદૃઢ આયોજન કર્યું છે. ગ્રીન સિટીની ઓળખ ધરાવતા ગાંધીનગરમાં તેમની જ પ્રેરણાથી આ વર્ષે 5 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. શહેરોનું વિવિધ વિકાસ આયોજન સાયન્ટિફિક રીતે થાય અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ગ્રીન એન્વાયરમેન્ટ વાળા, પોપ્યુલેશન ફ્રી, ગાર્બેજ ફ્રી, સ્લમ ફ્રી સિટી બને તેવો આપણો નિર્ધાર છે. આ વિઝનને અનુરૂપ હવે નાના શહેરો અને તેની આસપાસના વિસ્તારને સિટી ઇકોનોમિક રિજન તરીકે વિકસિત કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આ વિઝનને અનુરૂપ અને આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના મત વિસ્તાર સરખેજ ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલવે લાઇન માટે 20,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મંજૂરી આપી છે. તો આપણા સૌ વતી, ગુજરાત વતી એમને પણ ખૂબ આપનો આભાર માનીએ છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે દેશના અમૃતકાળમાં વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ. હાલની વૈશ્વિક પરિસ્થિતિમાં આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાનશ્રીને જે દેશવાસીઓના
નાગરિક દાયિત્વના ભાગરૂપે કેટલીક અપીલ કરી છે તે આપણે સૌ નિભાવી અને સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી. હવે સમય આવ્યો છે લોકસભા ગાંધીનગર અને મહાનગર ગાંધીનગર શહેરને વિકાસથી ભેટ આપવાનો, સુવિધાને વધુ આધુનિક બનાવવાનો અને સમૃદ્ધ બનાવવાનો. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર વિભાગના મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે રિમોટ પરનું બટન દબાવીને રૂપિયા 620 કરોડની ભેટ નાગરિકોને આજના દિવસે અર્પણ કરશો. ખૂબ તાળીઓનો ગડગડાટ વ્યક્ત કરીએ. જે ગાંધીનગર શહેરને પ્રાપ્ત થશે. કુલ રૂપિયા 619.20 કરોડના ખર્ચે 21 લોકાર્પણ તથા 26 ખાત મુહૂર્તના કામોની ભેટ. કુલ રૂપિયા 119.02 કરોડના ખર્ચે થયેલ લોકાર્પણ વિકાસ કાર્યોમાં સામેલ છે. સેક્ટર 1 ખાતે બગીચાનું ઈ લોકાર્પણ, પેથાપુર ખાતે 2 ઓવરહેડ ટાંકી અને પાણી પુરવઠા વિતરણ નેટવર્કનું ઈ લોકાર્પણ. સેક્ટર 25 અને સરગાસણ ખાતે યોગ સ્ટુડિયોનું ઈ લોકાર્પણ. સેક્ટર 21, 22 અને ટીપી 9 સરગાસણ ખાતે અર્બન હેલ્થ સેન્ટરનું ઈ લોકાર્પણ. રાયસણ ખાતે પંચેશ્વર મહાદેવ મંદિર પાસે તળાવ અને ગાર્ડનનું ઈ લોકાર્પણ. ભાટ અને ઝુંડાલ ખાતે પીએચસી સેન્ટરનું ઈ લોકાર્પણ. રાંધેજા ખાતે ચીપ ટાઇપ શોપિંગ સેન્ટર તથા જીએમસી વોર્ડ ઓફિસનું ઈ લોકાર્પણ. અમિયાપુર ગામ ખાતે કમ્યુનિટી હોલનું ઈ લોકાર્પણ. ઉડાસણ તથા ભાઈજીપુરા ખાતે પાણી લાઇન અને ગટર નેટવર્કનું ઈ લોકાર્પણ. નભોઈ ગામ ખાતે પાણી લાઇન અને ગટર નેટવર્કનું ઈ લોકાર્પણ. અંબાપુર ખાતે સીસી રોડનું ઈ લોકાર્પણ. પેથાપુર, કોલવડા અને રાંધેજા ખાતે લાઇબ્રેરીનું ઈ લોકાર્પણ. સચિવાલય ગેટ નંબર 2 થી જ રોડ સુધી કમ્પાઉન્ડ વોલ તથા ફેન્સિંગનું ઈ લોકાર્પણ. સરગાસણ ખાતે ESRUનું ઈ લોકાર્પણ. કુલ 9 બેખો લોડર મશીનોનું ઈ લોકાર્પણ. કુલ 12 હોપર ટીપર ડમ્પરનું ઈ લોકાર્પણ. કુલ 3 ઇમરજન્સી રેસ્ક્યુ વાહનોનું ઈ લોકાર્પણ. કુલ 3 મિની અલ્ટ્રા હાઈ પ્રેશર મશીનનું ઈ લોકાર્પણ. કુલ 3 વોટર બાઉઝરનું ઈ લોકાર્પણ. કુલ 4 હોપર ટીપર ડમ્પરનું ઈ લોકાર્પણ. ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના વિવિધ વાહનોનું ઈ લોકાર્પણ. કુલ રૂપિયા 500.18 કરોડના ખર્ચે થયેલ 10 ખાત મુહૂર્ત વિકાસ કાર્યોમાં સામેલ છે. જાસપુર ખાતે 100 ml DSTP, નવું ટર્મિનલ પમ્પિંગ સ્ટેશન, અડાલજ ખાતે સુએજ પમ્પિંગ સ્ટેશન તેમજ રાઇઝિંગ મેઇન લાઇનનું ઈ ખાત મુહૂર્ત. કુડાસણ પોર અડાલજ રોડને PQC રોડ તરીકે વિકસાવવાનું ઈ ખાત મુહૂર્ત. પેથાપુર અને ઝુંડાલ ખાતે લાઇબ્રેરીના નિર્માણનું ઈ ખાત મુહૂર્ત. પેથાપુર ખાતે TP 16ના FP નંબર 291માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને યોગા સેન્ટરનું ઈ ખાત મુહૂર્ત. સેક્ટર 27 ગાયત્રીનગર ખાતે બગીચાના નવીનીકરણનું ઈ ખાત મુહૂર્ત. સેક્ટર 25 ખાતે તળાવના નવીનીકરણનું ઈ ખાત મુહૂર્ત. સરગાસણ ગામ ખાતે 5 લાખ લીટર કેપેસિટીની ઓવરહેડ ટાંકીનું ઈ ખાત મુહૂર્ત. રક્ષા શક્તિ ફ્લાયઓવરથી ધોળેશ્વર મહાદેવ બ્રિજ સુધી ગાંધીનગર બાયપાસ રોડ અને યુટિલિટી ડેવલપમેન્ટનું ઈ ખાત મુહૂર્ત. કોબા સર્કલથી પંચેશ્વર સર્કલ સુધી રોડ ડેવલપમેન્ટનું ઈ ખાત મુહૂર્ત. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગટર, સ્ટોર્મ તેમજ વોટર લાઇન, CCTV કેમેરાની મદદથી ડીસિલ્ટિંગનું ઈ ખાત મુહૂર્ત. થોરજ, ઝુંડાલ, અમિયાપુર તથા તેના ટીપી વિસ્તારોમાં ટ્યુબવેલના નિર્માણનું ઈ ખાત મુહૂર્ત. ભાટ ખાતે આવેલ ટર્મિનલ ગટર પમ્પિંગ સ્ટેશન માટે ઓર્ડર કંટ્રોલ સિસ્ટમના SITC કાર્યનું ઈ ખાત મુહૂર્ત. પેથાપુર ખાતે કોમ્યુનિટી હોલનું ઈ ખાત મુહૂર્ત. કોબા ખાતે કોમ્યુનિટી હોલનું ઈ ખાત મુહૂર્ત. પેથાપુર ખાતે હયાત STP થી થર્મલ પાવર પ્લાન્ટ સુધી રાઇઝિંગ મેઇનનું ઈ ખાત મુહૂર્ત. ગોકુલપુરા ગામના વિકાસ કાર્યોનું ઈ ખાત મુહૂર્ત. ફતેપુરા ગામના વિકાસ કાર્યોનું ઈ ખાત મુહૂર્ત. જૂના કોબા ખાતે રિટેનિંગ વોલનું ઈ ખાત મુહૂર્ત. કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા, નભોઈ, પોર અને અંબાપુર ગામ તેમજ ટીપી વિસ્તારોમાં નવા માર્ગોના નવીનીકરણ તથા હયાત માર્ગોના રીસર્ફેસિંગનું ઈ ખાત મુહૂર્ત. વાવોલ, કોલવડા, પેથાપુર, રાંધેજા અને વાસણા હડમતિયા ગામ ખાતે CC રોડનું ઈ ખાત મુહૂર્ત. સેક્ટર 1 ચ રોડ ખાતે એપ્રોચ રોડના મોડેલ વાઇડ ટોપિંગનું ઈ ખાત મુહૂર્ત. જૂના કોબા ખાતે CC રોડ નિર્માણનું ઈ ખાત મુહૂર્ત. પાલજ અને બાસણ ખાતે CC રોડ નિર્માણનું ઈ ખાત મુહૂર્ત. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના નવીન નગર રચના યોજનાઓમાં વાયર ફેન્સિંગનું ઈ ખાત મુહૂર્ત. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ CC રોડનું ઈ ખાત મુહૂર્ત. રાયસણ ગામ ચોક પ્લાઝાના વિકાસ અને બ્યુટિફિકેશનનું ઈ ખાત મુહૂર્ત. ગાંધીનગરની આ વિકાસ યાત્રા ભવિષ્યમાં પણ અવિરત રહેશે. ગાંધીનગર મહાનગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ માટે સતત કટિબદ્ધ છે.
ખૂબ ખૂબ આભાર માનનીય અમિતભાઈ શાહ સાહેબ આપનો. પ્રજાના પ્રેમને સર્વસ્વ માનીને જન સામાન્યનું જીવન કલ્યાણ કેવી રીતે થાય તેના માટે અથાગ પરિશ્રમ કરે છે અને તેના થકી જ ગંગોત્રીથી લઈને ગંગા સાગર સુધી, ભગવાન દ્વારિકાધીશથી લઈને માં કામાખ્યા સુધી અને માં વૈષ્ણવ દેવીથી લઈને ભારતનો દક્ષિણ છેડો કન્યાકુમારી સુધી લોકોએ ખોબલે ને ખોબલે જન આશીર્વાદ આપ્યા છે. જેમણે માં ભારતીની સેવામાં પરિશ્રમનો પરસેવો નાખ્યો છે, જન કલ્યાણનો સંકલ્પ મક્કમ નિર્ણયો લીધા છે અને નિરંતર વિકાસના પ્રયાસ કર્યા છે અને જનજનના સુખાકારી માટે જ એમને જીવન મંત્ર બનાવ્યો છે. આવો તાળીઓની ખૂબ ગુંજ સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર વિભાગના માનનીય મંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ આજના અવસરે અમને વિશેષ સંબોધિત કરશો. भारत माता की, भारत माता की. जरा प्रचंड अवाजથી બોલીએ, જય શ્રી રામ, જય જય શ્રી રામ. મંચ ઉપર ઉપસ્થિત આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકારમાં મંત્રી બહેન દર્શનાબેન વાઘેલા, ગાંધીનગર શહેરના મેયર મીરાબેન પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી અજય બ્રહ્મભટ્ટજી, ગાંધીનગર જિલ્લાના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, ગાંધીનગર શહેરના અધ્યક્ષ આશીષભાઈ દવે, ઉત્તર ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીતાબેન પટેલ, નટવરજી મથુરજી ઠાકોર, ડેપ્યુટી મેયર ગાંધીનગર શહેર શ્રી જે.એન. વાઘેલા, કમિશનર ગાંધીનગર કોર્પોરેશન ગૌરાંગ વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રવિન્દ્ર ડી ખતાલે, શ્રી ડીડીઓ શ્રી ગાંધીનગર શ્રી અનિલસિંહ વાઘેલા, સેજલબેન પરમાર અને આજ ગાંધીનગરના ટાઉન હોલમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને મેરા રામ રામ નમસ્કાર. આજ પુરુષોત્તમ માસનો પહેલો દિવસ. આપણા ત્યાં પુરુષોત્તમ માસ એટલે લોક કલ્યાણ, લોક સેવા અને ધાર્મિક કામ કરવાનો મહિનો ગણાય. અને આજે જ ગાંધીનગર શહેરના 620 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયું છે. ભૂપેન્દ્રભાઈ અહીંયા ઉપસ્થિત છે. હું ગાંધીનગર મત વિસ્તારમાં જ્યારે આવું ત્યારે દર વખતે 500 કરોડ, 1000 કરોડ, 1500 કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરું. ના ભૂપેન્દ્રભાઈ થાકે છે, ના ધારાસભ્યો થાકે છે. મારું કામ તો ખાલી લોકાર્પણ કરવાનું છે ભાઈ. પરંતુ મિત્રો, આ એક સિલસિલો વિકાસનો જો મોદી સાહેબે ચાલુ કર્યો, એ ભૂપેન્દ્રભાઈએ અત્યાર સુધી જાળવી રાખીને એને આગળ વધારવાનું કામ કર્યું છે. ગાંધીનગરના શહેરના સૌ મતદારો વતીથી હું હૃદયપૂર્વક ગુજરાત સરકારને, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું.
કામોની સૂચિ હમણાં ખૂબ ઝડપથી સંચાલક મહોદય વાંચી ગયા. હું રાઉન્ડ મારીને આમાંથી લગભગ 12-13 કામો જાતે જોઈને ત્યાં તકતીનું ઉદ્ઘાટન કરીને આવ્યો. અનેક પ્રકારની ઝીણી શહેરની સુખાકારીની ચિંતા કરી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારે આપણા શહેરને સંપૂર્ણ બનાવવાની દિશામાં આજ ઘણું મોટું કદમ ઉઠાવ્યું. ક્યાંક ગટરનું ગંદુ પાણી ચોખ્ખું કરી તળાવ અને વૃક્ષારોપણને જલસભર બનાવવાની વાત હોય, પીઠાપુર જેવા મોટા, હવે તો ગામ નથી, મ્યુનિસિપાલિટી નથી, વોર્ડ છે, આખા વોર્ડને નર્મદાનું ચોખ્ખું પાણી ઘરે ચકલીથી પહોંચાડવાની વાત હોય, ક્યાંય બગીચાની અંદર યોગ કેન્દ્ર, ક્યાંય પીએસસી, સીએસસી, લાઇબ્રેરી, રોડ પહોળા કરવાના, રોડ જ્યાં પાણી ભરાતું હોય ત્યાં સિમેન્ટ ના કરવાના. કોઈ વાત આપણા કાઉન્સિલરોના પરિશ્રમના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનને છોડી નથી. સૌ કાઉન્સિલરોએ મેયર સાહેબને પકડ્યા હોય અને મેયર સાહેબ અને ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈને પકડે અને સરવારે આ બધા કામો આજે લોજિકલ એન્ડ સુધી પહોંચી લોકોને પોતાની સેવા આપવાનું ચાલુ કર્યું છે. અને આ જે વણથંભી વિકાસની યાત્રા નરેન્દ્રભાઈએ ચાલુ રાખી, પછી આનંદીબેન, વિજયભાઈ ને ભૂપેન્દ્રભાઈ સરંગ આ સંસ્કાર ગુજરાત પ્રદેશ ભાજપે ચાલુ રાખ્યા. અને એનું પરિણામ છે કે હમણાં લોકલ બોડીની ચૂંટણીમાં કોંગ્રેસનો સુપડું સાફ કરી નાખ્યું. દૂર દૂર સુધી દૂરબીન લઈને શોધીએ તો કોંગ્રેસ દેખાય નથી રહી. અને આ પાર્ટી વાળા આ જીતીશું, તે જીતીશું, ફલાણું કરીશું, ઢીકાણું કરીશું કરતા કરતા દિલ્હીમાં એ સાફ થઈ ગયા, અહીં ખાતું એ નાખું. આ જે વિશ્વાસ ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી અને એના ચૂંટાયેલા સદસ્યો પર ઉભો થયો છે, એનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું લોકાભિમુખ કામો કરવાનો એક સ્વભાવ ને લગાતાર લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાના નિવારણનો સ્વભાવ, એ મૂળ કારણ છે. મિત્રો, કોરોના વખતે મેં જોયું, હું તો દેશભરના રાજ્યોના સંપર્કમાં હતો, ગુજરાતના સંપર્કમાં હતો, પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે હતો. ક્યાંક ગરીબોને ફૂડ કિટ પહોંચાડી, ક્યાંક જેનું કોઈ નતું એને દવાખાને પહોંચાડ્યા, ક્યાંક ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા કરી આપી, અને ક્યાંક વેક્સિનેશનની લાઈન સુચારુ રૂપે લાગે એના માટે પોતાની વેક્સિન લીધા વગર ભાજપાનો કાર્યકર્તા લાઈન સરખી કરવામાં પડ્યો હતો. અનેક કાર્યકર્તાઓ કોરોનાની ચપેટમાં આવ્યા, ઘણા લોકોનો જીવે ગયો, પરંતુ એક સેવાની સુગંધ અને કામનો વિશ્વાસ, જવાબદારીનો વિશ્વાસ ગુજરાતની જનતાના મનમાં અર્જિત કરવાનું કામ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને કર્યું.
ને એનું પરિણામ જુઓ કે જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન હતા, જેટલાની ચૂંટણી થઈ, બધામાં કોંગ્રેસને ક્યાંય જગ્યા ના મળી. સુરત હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, નવા બને એમાં મહેસાણા હોય, ક્યાંય કરતા ક્યાંય પહેવા નથી દીધા એમને. રાહુલ ગાંધી અહીંયા કાર્યકર્તા સંમેલન કરતા હતા, અગલી બારી કોંગ્રેસ કી. અલા ભાઈ, 7 જન્મ સુધી મેર પડ્યો નથી. અને અહંકાર નથી, જરાય અહંકાર નથી. અહંકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ જ ના હોય. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કામના આધારે, આત્મવિશ્વાસ જે આવ્યો હોય એના આધારે હું કહું છું. ને આપણે બધાએ જ આ જાળવી રાખવું પડે. બધા જ મ્યુનિસિપલ કોર્પોરેશન 100% આપણે જીતી ગયા. 84 મ્યુનિસિપાલિટીમાં ચૂંટણી થઈ, એમાં 77 ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. 34 જિલ્લાઓમાં ચૂંટણી થઈ, એમાં 33 જિલ્લા ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, એમાં 253 ભારતીય જનતા પાર્ટી જીતી. રાહુલ બાબાને કોઈ આ પરિણામો બતાવ્યા હોય તો સારું, નહીં તો આઈને પાછા એ જ ભાષણ કરશે, અગલી બારી કોંગ્રેસ કી. ભાઈઓ બહેનો, આ પરંપરા જાળવી રાખવાની જવાબદારી આપણી છે, આપણા સૌ કાર્યકર્તાઓની છે. હું તો દેશભરમાં ફરું છું. હમણાં જ 5 રાજ્યોની ચૂંટણીમાં 3 મહિના સઘન પ્રવાસ કરીને હમણાં આવ્યો. અને બંગાળમાં તો ઓહો જે ખોડો કાઢી નાખે. ધોમ ધકતા તાપમાં 42 ડિગ્રી ટેમ્પરેચરમાં મોદી સાહેબની સભાઓ જોઈ હોય તો કુંભનો મેળો લાગ્યો હોય એવી સભાઓ. અને જ્યાં જઈએ ત્યાં જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અને ઘણા બધા લોકોએ કહ્યું કે છેલ્લે પરિણામ શું આવશે. મને વિશ્વાસ હતો કે આપણે જીતીશું, પણ ખરેખર જનતાએ આપણા વિશ્વાસ કરતા પણ 207 સીટો આપીને ખૂબ મોટી જિમ્મેદારી, જવાબદારી ભારતીય જનતા પાર્ટી. કદાચ કોઈએ 1964ના ગુજરાતનું ફિલ્મીકરણ કર્યું હોય કે 1964માં ગુજરાતનું ગામડું કેવું હશે, ગુજરાતના શહેરો કેવા હશે, લાઇટની વ્યવસ્થા કેવી હશે, લોકોના કામકાજ કેવા હશે. અને આજના બંગાળનું જો ફિલ્માંકન કરે, પિક્ચર બનાવે, તો મને તો વિશ્વાસ છે 65નું ગુજરાત 2 માર્ક વધારે લઈ જાય. 50 વર્ષથી વિકાસની કોઈ ગતિવિધિ નહીં. ઘરમાં ટ્યુબલાઇટ લેવી હોય, પંખો લેવો હોય, ઈંટ લેવી હોય, સિમેન્ટ લેવો હોય, દરેક વસ્તુમાં સત્તાધારી પાર્ટીનું કમિશન. અને ભૂલે ચૂકે કોઈ બાજુના રાજ્યમાંથી ટ્રેનમાં બિચારો પંખો લઈને આવે કે 2000 રૂપિયા સસ્તો પડે છે, તો એ ત્યાં ટેક્સ લેવા માટે રેલવે સ્ટેશન પર ઉભા હોય. અને પોતાની જાતને લોકતંત્રના રખેવાર કહેવાવાળા લોકોએ આવડા મોટા વિશાળ રાજ્યની આ દશા કરેલી. જે રાજ્ય આઝાદી વખતે સૌથી સમૃદ્ધ રાજ્ય હતું. 50 વર્ષ કુશાસન
અને એનાથી કંટાળેલી જનતાએ નરેન્દ્રભાઈના નેતૃત્વને બે હાથે ખોબે ખોબે આશીર્વાદ આપી આપણી સરકાર બનાવી. અને આજે ભારતનો નકશો લઈને બેસીએ તો માં ગંગા ઉત્તરાખંડથી નીકળે, ગંગોત્રીથી નીકળે અને બંગાળમાં ગંગા સાગરમાં સમાહિત થઈ જાય. તો ઉત્તરાખંડથી લઈ વાયા ઉત્તરાખંડ, યુપી, બિહાર, બંગાળ પૂરેપૂરું સાફ થઈ ગયું. બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આઝાદી પછી મહાત્મા ગાંધીની અસરમાં કોંગ્રેસને જે એક છત્ર રાજ મળ્યું હતું એ જ દિશામાં આજે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. દેશના 80% વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર છે. કેન્દ્રમાં પણ સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને એનડીએની સરકાર બની. મિત્રો, આ દરેક વિજયનો યશ અગર કોઈનો હોય તો કેવળ અને કેવળ ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાનો છે. એમનું તપ, પરિશ્રમ, તપશ્ચર્યા અને પાર્ટીને દેશ પ્રત્યેનો લગાવ અને પાર્ટીને લોકોની વચ્ચે જીવંત રાખવાનું કામ કર્યું છે. જે ધારાસભ્યો હોય એને ખબર હશે, ભૂપેન્દ્રભાઈને ખબર હશે, સહેજ નાનું અમથું ગામમાં આડું થયું તો કાર્યકર્તા નેતાઓનો પરસેવો લાવી દે. હું તો માનું છું એ જાળવી રાખજો. એના કારણે જ આજ ગુજરાતની જનતા લગાતાર 1990 થી આપણને આશીર્વાદ આપે. આજે 620 કરોડ રૂપિયાના કામો ગાંધીનગર શહેરમાં નવા જોડાયેલા વિસ્તાર અને જૂના શહેરના વિસ્તારમાં થયા છે. આપણા સૌ માટે, ગાંધીનગર શહેરની જનતા માટે ખૂબ સરળતા ઊભું કરવાનું શહેર આવનાર દિવસોમાં બનાવવા માટે આપણને મદદ થવાની છે. ફરી એકવાર ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગરનો આ ક્ષેત્રના સંસદ સભ્ય તરીકે હૃદયપૂર્વક ધન્યવાદ કરી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય અમિતભાઈ શાહ સાહેબ માટે ખૂબ તાળીઓની ગુંજ થઈ જાય. દેશનું બંગાળ રાજ્ય હોય કે અન્ય રાજ્ય, એની જીત પાછળ સામાન્ય કાર્યકર્તાનો શ્રેય છે. તો આવો ગાંધીનગરના સામાન્ય કાર્યકર્તાઓ પણ એક બંગાળની જીત ઉપર સુંદર મેમેન્ટો બનાવ્યો છે. જોરદાર તાળીઓની ગુંજ થઈ જાય. ખૂબ ખૂબ આભાર. અને આજના કાર્યક્રમનું વિધિવત રીતે આપણે બધા સમાપન કરીએ છીએ. કેન્દ્રીય ગૃહ અને સહકાર વિભાગના માનનીય મંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના લોકપ્રિય સાંસદ માટે ખૂબ તાળીઓ, એમનો અમૂલ્ય સમય ગાંધીનગરને આપ્યો છે. આભાર વ્યક્ત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. આવો તાળીઓની ખૂબ ગડગડાટ બરકરાર રાખીએ છીએ. કોઈએ પોતાની જગ્યા છોડવાની નથી. પ્લીઝ, કોઈએ પોતાની જગ્યા છોડવાની નથી. બધાએ પોતાની જગ્યા